નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। તાપી જિલ્લાના ઓક્ટોબરમાં શનિવારે સોનગઢ રેલવે સ્ટેશન ઉપર સ્વચ્છતા અભિયાન અંતર્ગત લોકોએ રોટરી ક્લબ ઓફ વ્યારા અને સોનગઢ શહેર સાથે મિત્રમંડળ અને રેલવે પ્રશાસન સાથે રીનલબેન ગાંધી સાથે વિજયભાઈ પાવશે, બકુલભાઈ મહેતા અને રાજુભાઈ પ્રજાપતિ એક સાથે મળીને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સ્પેશિયલ થેન્ક્સ ટુ નગરપાલિકાની ટીમ આવી સફાઈ માટે રેલવે પ્રશાસનની ટીમ અને સાથે મળીને અમે સફાઈ અભિયાન કર્યું। સફાઈ અભિયાનના પબ્લિકને એક જ મેસેજ આપવા માંગે છીએ કે આટલું સરસ રેલવે સ્ટેશન છે, આટલી સરસ ફેસિલિટી છે, બહુ સારામાં સારી બધી ડસ્ટબિનો મૂકવામાં આવી છે, છતાં પણ બધા મુસાફરોને અહીંયા જે પણ આવતી પબ્લિક છે એ જાહેર સ્થળોમાં ગમે તેમ કચરો નાખે છે, પ્લાસ્ટિકની બોટલ નાખે, ડાયપર નાખે, જે બહુ જ ખરાબ અને આટલું સરસ ડસ્ટબિનનો ઉપયોગ કોઈ કરતું નથી અને કચરો બધો પ્લેટફોર્મ ઉપર, પ્લેટફોર્મની આજુબાજુના વિસ્તારમાં નાખી જાય છે। તો આપ સૌને એક જ વિનંતી છે કે આપ સૌ જાહેર સ્થળોને પણ ચોખ્ખા રાખો, તમારા ઘરોને ચોખ્ખા રાખો, તમારી આસપાસના વિસ્તારોને ચોખ્ખા રાખો, પબ્લિક પોલીસને પણ ચોખ્ખા રાખો, એ આપણી નૈતિક ફરજ છે। આજરોજ સોનગઢ રેલવે સ્ટેશન ઉપર સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમે લોકોએ રોટરી ક્લબ ઓફ વ્યારા અને સોનગઢ શહેર મિત્ર મંડળ અને રેલવે પ્રશાસનને સાથે મળીને સફાઈ અભિયાન કાર્ય કર્યું હતું, જેમાં સ્પેશિયલ થેન્ક્સ ટુ નગરપાલિકા કે હુ ઇઝ ઓલવેઝ સપોર્ટેડ ટુ અસ। એમની ટીમ આવી છે સફાઈ માટે, રેલવે પ્રશાસનની ટીમ છે અને સાથે મળીને અમે સફાઈ અભિયાન કર્યું છે। સફાઈ અભિયાનમાં પબ્લિકને એક જ અમે મેસેજ આપવા માંગીએ છીએ કે આટલું સરસ રેલવે સ્ટેશન છે, આટલી સરસ ફેસિલિટી છે, બહુ સારામાં સારી બધી ડસ્ટબિનો મૂકવામાં આવી છે, છતાં પણ બધા મુસાફરો અને અહીંયા જે પણ આવતી પબ્લિકો છે એ જાહેર સ્થળોમાં ગમે તેમ કચરો નાખે છે, પ્લાસ્ટિકની બોટલ નાખે, રેપર નાખે, ડાયપર નાખે, જે બહુ જ ખરાબ અને આટલું સરસ ડસ્ટબિનનો ઉપયોગ કોઈ કરતું નથી અને કચરો બધો પ્લેટફોર્મ ઉપર, પ્લેટફોર્મની આજુબાજુના વિસ્તારમાં નાખી જાય છે। તો આપ સૌને એક જ વિનંતી છે કે આપ સૌ જાહેર સ્થળોને પણ ચોખ્ખા રાખો, તમારા ઘરોને ચોખ્ખા રાખો, તમારી આસપાસના વિસ્તારોને ચોખ્ખા રાખો, પબ્લિક પ્લેસીસને પણ ચોખ્ખા રાખો। એ આપણી નૈતિક ફરજ છે, ફરજ જ નહીં, એ આપણી જવાબદારી છે। અમારો એક જ ઉપદેશ છે આ કાર્યક્રમ કરવાનો કે ગાંધીજીના સ્વચ્છતા અભિયાનને લગતા સપના સાકાર કરે અને કરવા માટે આ કાર્યક્રમ અને પબ્લિક પોતાના ઘરને, પોતાની આસપાસના વિસ્તારને, બધી જગ્યાને ચોખ્ખું રાખે, કારણ કે સ્વચ્છ ભારત એ સ્વસ્થ ભારત। જ્યાં સ્વચ્છતા, જ્યાં ચોખ્ખાઈ, ત્યાં આનંદ છે, ત્યાં ઉત્સવ છે, અને જ્યાં ગંદકી છે ત્યાં ગરીબી છે અને રોગચાળો છે। થેન્ક યુ સો મચ। હું રીનલ ગાંધી, પ્રેસિડેન્ટ ઓફ રોટરી ક્લબ ઓફ વ્યારા, મારી સાથે સોનગઢ શહેર મિત્ર મંડળ પણ જોડાયું અને એમનો સપોર્ટથી જ આજે આ કાર્યક્રમ અમારો પાર પડ્યો છે। થેન્ક યુ સો મચ।